આપણે ચેપ્ટર 15માં જૈવ વિવિધતાના પ્રતિરૂપો અથવા તો ધાતો વિશે અભ્યાસ કરીશું. તો એમાં આ જે ટૉપિક છે તમારી ચોપડીમાં 15.1.2 કે જેને બે ભાગમાં ડિવાઈડ કરેલું છે. પહેલું અક્ષાંશીય ઢોળાંશ અને બીજું છે જાતિ વિસ્તારના સંબંધો. તો પહેલાં આપણે સમજીશું અક્ષાંશીય ઢોળાંશ. તો તમને એક્ઝામમાં એ રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે કે અક્ષાંશીય ઢોળાંશ અનુરૂપ જૈવ વિવિધતા સમજાવો. ક્યાં તો પછી એ રીતના પ્રશ્ન પૂછાય સમજાવો વિશ્વના જુદા જુદા ભાગમાં જૈવ વિવિધતા અસમાન વિતરણ દર્શાવે છે. કહેવાનો મતલબ એવો છે કે દરેક જગ્યાએ એક જ પ્રકારની વનસ્પતિ કે એક જ પ્રકારની જાતિઓ વનસ્પતિની જોવા મળતી નથી. એમાં ઘણી એવી વિવિધતા જોવા મળે છે. દરેક સ્થાને પછી ઇન્ડિયા હોય કે પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે જેમાં વનસ્પતિની ઘણી બધી તેમજ પ્રાણીઓની પણ ઘણી બધી જાતિઓ જોવા મળે છે. દરેક જાતિનું વિતરણ એક જ સરખા પ્રમાણમાં વિશ્વમાં થયેલું હોતું નથી. તો આપણે હવે સમજીએ કે સમગ્ર વિશ્વના દરેક ભાગમાં વનસ્પતિઓ અને પ્રાણીઓની વિવિધતા એક સરખી હોતી નથી, પરંતુ અસમાન હોય છે. એટલે કે એવું જરૂરી નથી કે ઇન્ડિયામાં જે વનસ્પતિ અને પ્રાણીઓની જાતિ જોવા મળે છે એ સેમ ટુ સેમ બધી જ વનસ્પતિઓ અને બધા જ પ્રાણીઓ આઉટ ઓફ કન્ટ્રી એટલે કાં તો USA કે પછી લંડન કે બધામાં જોવા મળે. દરેક જગ્યાએ વનસ્પતિ અને જાતિઓ છે કે એનું વિતરણ અસમાન હોય છે. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો તમને પહેલાં સમજાવી દઉં કે આ જે વચ્ચેનો ભાગ છે કે જેને શું કહેવાય છે તો એને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. અને આ બંને જે ભાગ છે તો આ બંનેને ધ્રુવ પ્રદેશ કહેવામાં આવે છે. તો વિષુવવૃત્ત એટલે 0 ડિગ્રી, બરાબર. વિષુવવૃત્ત એટલે એને શું કહેવાય 0 ડિગ્રી કહેવામાં આવે છે. તો હંમેશા યાદ રાખજો કે જેમ જેમ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ ને ધ્રુવ પ્રદેશ તરફ, તેમ તેમ જૈવ વિવિધતા જે છે તે ઘટતી જાય છે. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ આમ જઈએ ક્યાં તો પછી આમ દિશામાં જઈએ તો બે પૈકી કોઈ બી દિશામાં જઈએ તો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ તો જૈવ વિવિધતા ઘટતી જાય છે. તો હવે આપણે આને ઉલટું પણ બોલી શકીએ કે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જતાં જૈવ વિવિધતા વધતી જાય છે. કાથી ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જતાં જૈવ વિવિધતા વધતી જાય છે. તો આને શું કહેવામાં આવે? અક્ષાંશીય ઢોળાંશ કહેવામાં આવે છે. કે આનો કહેવાનો મતલબ એવો છે કે જેમ જેમ જો વિષુવવૃત્તથી આપણે ધ્રુવ તરફ જઈએ ને તેમ તેમ અક્ષાંશ વધે છે. અને અક્ષાંશ જેમ વધે ને તેમ તાપમાન ઘટે. જેમ તાપમાન ઘટે તેમ જૈવ વિવિધતા ઘટે છે. તો આને અક્ષાંશીય ઢોળાંશ કહેવામાં આવે છે. હવે આને આપણે કહીશું નોર્થ ધ્રુવ પ્રદેશ અને આને આપણે કહીશું સાઉથ, એટલે કે આ ઉત્તર અને આ દક્ષિણ સાઈડ, બરાબર. આપણે હવે સમજીએ. તમને આ ફંડામેન્ટલ થોડું સમજાવી દીધું છું જેથી કરીને તમને આ વસ્તુ સમજવામાં બહુ સરળ રહેશે. તો હવે લાઈન સમજીએ કે સામાન્ય રીતે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જતાં તેમ તેમ જૈવ વિવિધતા વધતી જાય છે. એટલે કે અહીંયા ધ્રુવ પ્રદેશથી આ વિષુવવૃત્ત તરફ જઈએ મધ્યમાં તો શું થાય છે? જૈવ વિવિધતા વધે છે. સેમ અહીંયા ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જઈએ તો જૈવ વિવિધતા છે તે વધતી જાય છે. કારણ કે અહીંયા તાપમાન નોર્મલ હોય છે, જ્યારે અહીંયા તાપમાન કેવું થાય? ઘટે છે. તાપમાન ઘટે એટલે કે સજીવોને રહેવાની તકલીફ પડે એટલે જૈવ વિવિધતા છે તે ઘટે છે. હવે આપણે આગળ વાત કરીએ તો
વિષુવવૃત્તીય અક્ષાંશથી શૃંખલા 23.5 ડિગ્રી ઉત્તરથી 23.5 ડિગ્રી દક્ષિણ સુધી છે. એટલે કે આ વિષુવવૃત્તીય અક્ષાંશ ક્યાં સુધી ફેલાયેલો છે? વિષુવવૃત્તીય વિસ્તાર આપણે વાત કરીએ તો વિષુવવૃત્તીય વિસ્તાર, બરાબર. તો વિષુવવૃત્તીય વિસ્તાર ક્યાં સુધી હોય છે? તો આવી રીતે અહીંયા નોર્થ સાઈડ 23.5 ડિગ્રી નોર્થ સાઈડ અને 23.5 ડિગ્રી સાઉથ બાજુ સુધી આ વિષુવવૃત્તીય વિસ્તાર ફેલાયેલો છે, કે જે આને શું કહેવાય છે? 23.5 ડિગ્રી નોર્થ અને 23.5 ડિગ્રી સાઉથ સુધીનો જે વિસ્તાર છે કે જેને વિષુવવૃત્તીય ક્યાં તો ઉષ્ણકટિબંધ વિસ્તાર કહેવામાં આવે છે. આથી ઊંચા એટલે કે જો આનાથી વધારે ઊંચા અક્ષાંશ કરતાં નીચા અક્ષાંશમાં વધુ જાતિઓ જોવા મળે છે. જેમ કે અહીંયા જેમ જેમ વિષુવવૃત્તથી ઉપર તરફ આપણે જઈએ ને તેમ તેમ અક્ષાંશ વધે છે, અને જેમ વિષુવવૃત્તથી દૂર જઈએ એટલે કે ધ્રુવ તરફ જઈએ તો અક્ષાંશ વધે, તો તેમ તેમ શું થાય છે? જાતીય વિવિધતા ઘટે, અને જેમ જેમ અક્ષાંશ ઘટે તેમ તેમ જાતીય વિવિધતા વધારે જોવા મળે છે. હવે તમને એમ થાય કે આ શું લખેલ છે? ઊંચા અક્ષાંશ કરતાં નીચા અક્ષાંશમાં વધુ જાતિઓ જોવા મળે છે. તો અહીંયા ધારો કે 71 ડિગ્રી નોર્થ છે, તો આને શું કહેવાય? ઊંચું અક્ષાંશ. એની કમ્પેરમાં અહીંયા 23.5 ડિગ્રીએ વધુ જાતિઓ જોવા મળે છે. આપણે હવે જોઈએ કે અક્ષાંશીય ઢોળાસ અનુરૂપ જાતિ વિવિધતા, એટલે આવી રીતે કેટલા ડિગ્રી પર જાતિઓ જોવા મળે છે તેની હવે આપણે વાત કરીએ. વિષુવવૃત્તની નજીક કોલંબિયામાં પક્ષીઓની 1400 જાતિઓ જોવા મળે છે. એટલે કે આ જે વિષુવવૃત્ત છે, તો અહીંયા વિષુવવૃત્તની નજીક જે કોલંબિયા આવેલું છે તો ત્યાં પક્ષીઓની 1400 જેટલી જાતિ જોવા મળે છે. જ્યારે હવે આકૃતિ પૂછી પડું છું હવે ચાલો, એટલે આકૃતિ થોડી મોટું દોરું તો તમને સમજવામાં સરળતા રહે. ચાલો, આને શું કહેવાય? તો વિષુવવૃત્ત. આ બંને વિસ્તારને ધ્રુવ પ્રદેશ કહેવાય છે. તો વિષુવવૃત્તની નજીક એટલે કે અહીંયા આ ભાગમાં જો કોલંબિયા આવેલું છે તો ત્યાં પક્ષીઓની 1400 જેટલી જાતિ જોવા મળે છે. જ્યારે આપણે ન્યુયોર્ક ક્યાં આવેલું છે? તો 41 ડિગ્રી નોર્થ, એટલે કે ધારો કે આ 41 ડિગ્રી નોર્થ છે, તો ત્યાં પક્ષીઓની ફક્ત 105 જેટલી જાતિ આવી. તો કીધું ને કે જેમ અક્ષાંશ વધે તેમ જાતિઓ ઘટે. તો અક્ષાંશ વધ્યું તો જાતિ ઘટી. હવે એનાથી ઉપર ગ્રીનલેન્ડ આવેલું છે, અને આ ગ્રીનલેન્ડ છે તે 71 ડિગ્રી નોર્થ આવેલું છે, કે જ્યાં પક્ષીઓની માત્ર 56 જેટલી જાતિઓ જોવા મળે છે. તો તમે અહીંયા આંકડા જોઈ શકો છો કે વિષુવવૃત્તની નજીક જે કોલંબિયા આવેલું છે તો ત્યાં 1400 છે પક્ષીની જાતિ. 41 ડિગ્રી નોર્થે ઘટીને 105 થઈ જાય છે, અને એની ઉપર 71 ડિગ્રી નોર્થ ઘટીને ફક્ત 56 જેટલી થઈ જાય છે. હવે ભારતમાં જે ઉષ્ણકટિબંધ એટલે કે વિષુવવૃત્ત છે એરિયા છે કે જ્યાં વધુ જમીન વિસ્તાર જોવા મળે છે, અને એમાં પક્ષીઓની 1200 જેટલી જાતિઓ જોવા મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ઉષ્ણકટિબંધ એરિયામાં વધારે જાતિઓ જોવા મળે છે. આગળ વાત કરીએ તો સમશીતોષ્ણ કટિબંધના જે યુએસએ છે, તો યુએસએના મધ્ય પશ્ચિમ વિસ્તારના જે જંગલ છે
યુએસએના મધ્ય પશ્ચિમ વિસ્તારના જે જંગલ છે તો એ જંગલમાં જોવા મળતી જાતિઓ કરતાં 10 ગણી વધારે વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિની સંખ્યા ઉષ્ણકટિબંધના એટલા જ વિસ્તારમાં આવેલ જે ઇક્વાડોર જંગલ વિસ્તાર છે તેમાં જોવા મળે છે. એટલે આના પરથી તમે એવું કહી શકો કે જે ઉષ્ણકટિબંધ વિસ્તાર છે તેમાં વનસ્પતિની વધુ જાતિ જોવા મળે છે એઝ કમ્પેર ટુ સમશીતોષ્ણ કટિબંધ વિસ્તાર. એટલે કે જે સમશીતોષ્ણ એરિયા છે જેમ કે યુએસએનો મધ્ય પશ્ચિમ વિસ્તાર કે જે સમશીતોષ્ણ કટિબંધ વિસ્તાર છે તો એના જંગલમાં આવેલી જે વાહક પેશીધારી વનસ્પતિ એટલે શું કહેવાય કે જલવાહક અને અન્નવાહક પેશી જે છે તે સુવિકસિત હોય છે. તો એની કમ્પેરમાં જે ઉષ્ણકટિબંધ વિસ્તાર છે એના જે ઇક્વાડોર જંગલ છે તેમાં આની કમ્પેરમાં યુએસએની કમ્પેરમાં 10 ગણી વધારે વનસ્પતિઓ જોવા મળે છે. દક્ષિણ અમેરિકામાં આવેલા જે ઉષ્ણકટિબંધીય એમેઝોન વર્ષા છે ત્યાં ખૂબ જ જૈવ વિવિધતા જોવા મળે છે. જેમ કે એમાં જંગલમાં જ વનસ્પતિની 40,000થી પણ વધારે જાતિઓ છે. અપૃષ્ઠવંશીઓની 1,25,000 જાતિઓ છે. મત્સ્યની 3,000 જેટલી જાતિઓ છે. ઉભયજીવીઓની 427 જેટલી જાતિઓ છે. સરીસૃપની વાત કરીએ તો 378 જેટલી જાતિઓ છે. પક્ષીઓની 1300 જેટલી જાતિઓ છે અને સસ્તનની 427 જેટલી જાતિઓ ફક્ત દક્ષિણ અમેરિકાનું જે એમેઝોન વર્ષા જંગલ છે તેમાં આવેલું છે. તો તમે આંકડા તો જોવો કેટલી બધી વિવિધતા જોવા મળે છે. હવે વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે વાત કરીએ તો આ જે એમેઝોન જંગલ છે ને તેમાં કીટકોની ઓછામાં ઓછી 20 લાખ જેટલી જાતિઓનું સંશોધન અને નામકરણ બાકી છે. તમે આંકડા તો જો કેટલા 20 લાખ કીટકની જાતિ છે તેનું સંશોધન અને નામકરણ કરવાનું બાકી છે. તો તમે અહીંયા આંકડા તો જો કેટલી બધી વિવિધતા સજીવોમાં જોવા મળે છે. પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય પક્ષી હોય એમાં ઘણી એવી વિવિધતા આવી રીતે અક્ષાંશ પ્રમાણે જોવા મળે છે. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જૈવ વૈજ્ઞાનિકોએ ઉષ્ણકટિબંધમાં ઊંચી જૈવ વિવિધતા હોવા માટેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા. કહેવાનો મતલબ એવું છે કે જે પરિસ્થિતિવિદો છે અને જે ઉદ્વિકાસીય જૈવ વૈજ્ઞાનિકો છે એમણે એવા સિદ્ધાંતો આપ્યા કે કેમ ઉષ્ણકટિબંધમાં ઊંચી જૈવ વિવિધતા જોવા મળે છે. તે પૈકીનો એક સિદ્ધાંત છે જાતિ ઉદ્ભવ. જાતિ ઉદ્ભવ એટલે શું કહેવાય કે ઉદ્વિકાસના પરિણામે નવી અને નિયત એટલે કે ચોક્કસ જાતિનું નિર્માણ થવાની જે ક્રિયા છે તો એને જાતિ ઉદ્ભવ કહેવામાં આવે છે. તો ઉદ્વિકાસ થાય તેના પરિણામે શું થાય નવી જાતિનું નિર્માણ થાય છે અને એ જે જાતિનું નિર્માણ થયું તે ચોક્કસ જાતિનું નિર્માણ થાય છે. તો આ જે ક્રિયા છે તેને જાતિ ઉદ્ભવ કહેવાય છે. હવે આ જે જાતિ ઉદ્ભવની ક્રિયાનો જે સમયગાળો છે તે લાંબો હોય છે. એવું થોડી હોય કે રાતોરાત નવી જાતિ ઉદ્ભવ થાય. આપણે કંઈ ડાયરેક્ટ જ વાંદરામાંથી માણસ બની ગયા એવું તો નથી હોતું. એને ઘણા એવા વર્ષો લાગ્યા છે ઉદ્વિકાસ માટે. ત્યારબાદ આપણું નિર્માણ થયેલું છે. તો હવે કેમ ઉષ્ણકટિબંધ વિસ્તારમાં સમશીતોષ્ણની કમ્પેરમાં વધારે જૈવ વિવિધતા જોવા મળે છે એનું કારણ એવું છે કે જે સમશીતોષ્ણ કટિબંધ વિસ્તાર છે કે જ્યાં હિમપ્રપાત એટલે કે બરફ વર્ષા બહુ થતી. હવે બરફ જ વર્ષા બહુ થતી તો તમે વિચાર કરો કે ત્યાં સજીવો ટકી જ કેવી રીતે શકે. માંડ અહીંયા સજીવો ટકી શકે. એની કમ્પેરમાં આપણે ઉષ્ણકટિબંધની વાત કરીએ તો ત્યાં ઘણા એટલે કેમ કહેવાય આ ઉષ્ણકટિબંધીય અક્ષાંશ છે કે ત્યાં લાખો વર્ષો સુધી
કોઈ પણ પ્રકારના ખલેલ વગર વાતાવરણ છે તે એવું ને એવું એઝ ઇટ ઇઝ રહ્યું, કે જેના પરિણામે ઉષ્ણકટિબંધ વિસ્તાર છે કે જેમાં ઉદ્વિકાસ માટે એમને તક મળી અને એ તકને પરિણામે ત્યાં ઉદ્વિકાસની શક્યતાઓ વધી ગઈ અને જેના પરિણામે નવી જાતિઓનો ઉદ્ભવ થયો. પર્યાવરણીય અસર. પર્યાવરણ પણ એક ભાગ ભજવે છે, કારણ કે સજીવો છે તે -ડિગ્રી પર બહુ રહી શકતા નથી. તો સમશીતોષ્ણની કમ્પેરમાં જે ઉષ્ણકટિબંધ વિસ્તારનું પર્યાવરણ છે તે વધુ સ્થિર અને એમાં બહુ ઓછા પ્રમાણમાં ઋતુકીય ફેરફાર જોવા મળતો. તો આવી રીતે પર્યાવરણની સ્થિરતા જે છે તે ઉષ્ણકટિબંધમાં વધારે જોવા મળતી સમશીતોષ્ણની સાપેક્ષે, જેથી કરીને ત્યાં જાતિ વિવિધતા વધુ જોવા મળે છે. હવે આજે સમશીતોષ્ણ કટિબંધ એરિયા છે કે જ્યાં ખૂબ જ બરફ પડે, જેતા કરીને સજીવો જીવશે ત્યાં માંડમાંડ, તો જાતિ વિવિધતા ઉદ્વિકાસ તો કેમનું થઈ રહ્યું. હવે ત્રીજા સિદ્ધાંતની આપણે વાત કરીએ તો ત્રીજો સિદ્ધાંત છે સૌર ઉર્જા સિદ્ધાંત, એટલે કે સૂર્યપ્રકાશ. તો ઉષ્ણકટિબંધ એરિયા છે કે જેમાં સૂર્યપ્રકાશ સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. હવે સૂર્ય ઉર્જા પ્રાપ્ત થાય, સૂર્યપ્રકાશ સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થાય એટલે કે સજીવો એટલે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ સારું કરશે. પ્રકાશ સંશ્લેષણ સારું કરે એટલે ઉત્પાદકતા વધે છે. તો એના પરિણામે પણ જૈવ વિવિધતા નવી પ્રાપ્ત થઈ શકે છે, કે ઉષ્ણકટિબંધમાં વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે અને તે ઊંચી ઉત્પાદકતામાં ફાળો આપે છે, અને જે પરોક્ષ રીતે એટલે કે ઇનડાયરેક્ટલી ઊંચી જૈવ વિવિધતા પ્રાપ્ત કરવામાં પરિણમે છે. તો આવી રીતે 3 સિદ્ધાંતોને આધારે એવું કહી શકાય કે ઉષ્ણકટિબંધમાં ઊંચી જૈવ વિવિધતા જોવા મળે છે, કારણ કે ત્યાંનું વાતાવરણ સ્થિર હોય છે, સૂર્યપ્રકાશ સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, વાતાવરણમાં સ્થિરતા હોય છે. તો આ બધા કારણોસર ઉષ્ણકટિબંધ છે તો એમાં જૈવ વિવિધતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ જાતિ વિસ્તાર સંબંધ. જાતિ અને વિસ્તાર વચ્ચે શું સંબંધ છે તેને લઈને આપણે આ ટોપિકમાં વાત કરીશું. જેમ કે આપણે આગલા ટોપિકમાં ભણી ગયા કે જેમ જેમ અક્ષાંશ વધે છે તેમ તેમ જાતિઓની વિવિધતા ઘટે છે. બરાબર. તો હવે આપણે વાત કરીશું વિસ્તારને લઈને. તો જર્મન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એવા એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. તો આ જે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ એમણે કહ્યું કે દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં વ્યાપક સંશોધન દરમિયાન જાતિ વિસ્તાર સંબંધોની સમજ આપી હતી. એટલે કે એમણે શું કર્યું, જે દક્ષિણ અમેરિકા હતું, દક્ષિણ અમેરિકામાં જે જંગલ આવેલું હતું તે જંગલના મોટા વિસ્તારનું સંશોધન કર્યું અને સંશોધનને આધારે એમણે આ જાતિ વિસ્તાર વચ્ચેની માહિતી આપી હતી. એમણે એવું કહ્યું કે જો સંશોધનના વિસ્તારમાં વધારો કરતા જઈએ તો જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે. પણ આ જે વધારો છે જાતિ સમૃદ્ધિનો તે અમુક મર્યાદા સુધી જ થાય છે. તમને એક ડાયાગ્રામ દ્વારા સમજાવ. ધારો કે આ વિસ્તાર એ છે, આ વિસ્તાર એ છે કે જેમાં આ વિસ્તાર એ કે જેમાં જાતિ સમૃદ્ધિ 15 છે. હવે આ વિસ્તાર બી કે જેમાં જાતિ સમૃદ્ધિ ધારો કે 18 છે, એટલે કે જાતિઓની વિવિધતા 18 છે. હવે આ વિસ્તાર સી કે જેમાં જાતિની વિવિધતા 20 છે. હવે આ વિસ્તાર ડી કે જેમાં જાતિની વિવિધતા 21 છે. તો વિદ્યાર્થી મિત્રો તમે એમ જોઈ શકો, જેમ
વિસ્તાર વધે છે તેમ જાતિની સમૃદ્ધિમાં વધારો થાય છે. એટલે કે જાતિઓની જે વિવિધતા છે તેમાં વધારો થાય છે. વિસ્તાર એમાં 15 છે, વિસ્તાર બીમાં 18 છે, વિસ્તાર સીમાં 20 છે અને વિસ્તાર ડીમાં 21 છે. પણ જો આનાથી વધારે વિસ્તારમાં જો સંશોધન કર્યું તો શું થાય છે? જાતિ જે છે સમૃદ્ધિમાં વધારો હવે બહુ ખાસ જોવા મળતો નથી, એક સ્થિર થઈ જાય છે. જેમ જેમ વિસ્તાર વધતો જાય, ડી પછી ઈ પછી એફ, તો જેમ જેમ વિસ્તાર વધે છે તો એક સર્ટન લિમિટ આવી જાય પછી જાતિઓની વિવિધતા સ્થિર થઈ જાય છે. પછી જાતિઓમાં બહુ વિવિધતા જોવા મળતી નથી. તો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે આવું કીધું હતું. હવે આપણે આ જે જાતિ સમૃદ્ધિ વિવિધતા છે, મતલબ જાતિઓની જે વિવિધતા છે કે જેમ વિસ્તાર વધે તેમ જાતિ વિવિધતા વધે છે, પણ અમુક મર્યાદા પછી જાતિ વિવિધતા વધવાનું એક સ્થિર થઈ જાય છે. આવૃતબીજધારી પક્ષીઓ, ચામાચીડિયું, મીઠા પાણીની માછલીઓ વગેરેનો જો વ્યાપક વિવિધતા માટે, એટલે કે એ લોકોનું જો મોટા પ્રમાણમાં વિવિધતા જાણવી હોય, બરાબર, તો એમાં જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો જે સંબંધ છે તો એમાં એક લંબચોરસ અતિવલય વળાંકમાં જોવા મળે છે. એટલે કે જેમ જેમ વિસ્તાર વધારતા ગયા તેમ તેમ જે આવૃતબીજધારી વનસ્પતિ, પક્ષી, ચામાચીડિયા, મીઠા પાણીની માછલી, તો જેમ જેમ વિસ્તાર વધારતા ગયા તેમ તેમ શું થાય છે? જાતિની સમૃદ્ધિ વધતી જાય છે. અને જાતિની સમૃદ્ધિ વધતી જાય પરિણામે એક લંબચોરસ અતિવલય વળાંક જોવા મળે છે. હવે આ જે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો જે સંબંધ છે તે આપણે આલેખ દ્વારા સમજીએ. ધારો કે આ વાય અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે. આપણે વાય અક્ષ પર જાતિ સમૃદ્ધિ લઈએ અને એક્સ અક્ષ પર વિસ્તાર લેવામાં આવે છે. વાય અક્ષ પર શું લેવામાં આવે છે? તો વાય અક્ષ પર જાતિ સમૃદ્ધિ લેવામાં આવે છે અને એક્સ અક્ષ પર વિસ્તાર લેવામાં આવે છે. તો આપણે જોઈએ કે જેમ જેમ વિસ્તાર વધે છે તેમ તેમ જો ગ્રાફ કેવો થાય છે? ઉપર તરફ જાય છે. પછી વિસ્તાર એક સર્ટન લિમિટ પછી વધે છે, ખરી વિસ્તાર વધે છે પણ જાતિની મર્યાદા કેવી થઈ જાય છે? સમૃદ્ધિ સ્થિર થઈ જાય છે. તો અહીંયા તમે આ ગ્રાફ જોઈ શકો છો કે વિસ્તાર વધે છે તેમ જાતિની સમૃદ્ધિ અમુક મર્યાદા સુધી વધે છે અને પછી એ આવી રીતે સ્થિર થઈ જાય છે. તો આ જે વળાંક છે તેને શું કહેવાય? લંબચોરસ અતિવલય વળાંક કહેવામાં આવે છે. હવે આપણે જાતિ સમૃદ્ધિની વાત કરીએ તો જાતિ સમૃદ્ધિ એટલે કે એને સ્પીસીસ કહેવામાં આવે, જેને એસ વડે દર્શાવવામાં આવે. વિસ્તાર કે જેને એરિયા કહેવાય, એરિયા કે જેને એ વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે આનું એક સૂત્ર લઈએ તો આનું સૂત્ર થાય છે એસ. આ જે વળાંક છે તો આ વળાંકને લઈને એક સૂત્ર બને છે જે થાય છે એસ ઇઝ ઇક્વલ ટુ સી એ ઝેડ. એસ ઇઝ ઇક્વલ ટુ સી એ ઝેડ કહેવામાં આવે છે. હવે જો આ જે એસ ઇઝ ઇક્વલ ટુ સી એ નો વર્ગ ઝેડ, તો એને આપણે લોગેરિધમમાં કન્વર્ટ કરીએ તો શું થશે? લોગ
એસ ઇઝ ઇક્વલ ટુ log સી પ્લસ ઝેડ log એ થાય છે, બરાબર. હવે આપણે આજે સમીકરણમાં એસ લીધું, સી લીધું, એ લીધું અને ઝેડ લીધું, તો એનું આપણે જાણીએ કે એસ એટલે શું છે. તો એસ ઇઝ ઇક્વલ ટુ થાય છે, એસ ઇઝ ઇક્વલ ટુ થશે જાતિ સમૃદ્ધિ. જ્યારે સી આપણે પછી સમજીએ, પહેલાં એની વાત કરીએ તો એ થશે વિસ્તાર. વિસ્તાર એટલે કે એરિયા થશે. પછી આપણે વાત કરીએ સી એટલે રેખાનો સી એટલે વાય અંતર છેદ અને ઝેડ એટલે રેખાનો ઢાળ થાય છે. હવે આ બે ટર્મિનોલોજી સમજાવ એ પહેલાં તમને બીજી વસ્તુ કહી દઉં કે જ્યારે પણ આ જે log એસ છે, બરાબર, આને જ્યારે પણ આ જે સૂત્ર છે એને જ્યારે પણ લોગેરિધમમાં કન્વર્ટ કરવામાં આવે છે તો ગ્રાફ હંમેશા રેખીય મળે છે. એટલે કે આ શું મળે છે? રેખા મળે છે. એટલે કે આવી રીતે ગ્રાફ રેખીય સ્વરૂપે મળે છે. જ્યારે પણ આને લોગમાં કન્વર્ટ કરી દઈએ તો ગ્રાફ જે છે તે આવી રીતે રેખીય સ્વરૂપે મળે છે. હવે આપણે વાત કરીએ આની સીની. તો સીનું મૂલ્ય કેવી રીતે મળે છે તેની વાત કરીએ. તો સીમાં અહીંયા શું કીધેલું છે? વાય અંતર છેદ. એટલે કે જ્યારે પણ આપણે જાતિ સમૃદ્ધિ વિરુદ્ધ વિસ્તારનો આવી રીતે ગ્રાફ દોરીએ છીએ તો આ જે રેખા છે તે વાય અક્ષને જ્યાં છેદે છે, તો આ અહીંયા છેદે તો આને શું કહેવામાં આવે? તો આને વાય અંતર છેદ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું એકવાર રિપીટ કરું છું કે જ્યારે પણ આ જાતિ સમૃદ્ધિ વિરુદ્ધ એટલે કે એસ વિરુદ્ધ એનો જો ગ્રાફ દોરવામાં આવે, બરાબર, તો આ એક રેખા બને છે. તો આ જે રેખા વાય અક્ષને જે સ્થાને છેદે તો આને શું કહેવામાં આવે છે? આટલા ભાગને વાય અંતઃ છેદ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ઝેડ રેખાનો ઢાળ. તો અહીંયા જ્યાં છેદે તો ત્યાં એને ટેન થીટા સ્વરૂપે એ ઢાળને દર્શાવવામાં આવે છે. અહીંયા જે ઢાળ મળે તો એ કયા સ્વરૂપે હોય છે? ટેન થીટા સ્વરૂપે હોય છે. તો અહીંયા જે ખૂણો બને તો એના આધારે આ ઝેડનું મૂલ્ય બને છે. અહીંયા જેટલો ખૂણો બનશે તેના આધારે આ ટેન થીટાનું જેટલું મૂલ્ય હશે તો એટલું આપણને ઝેડનું મૂલ્ય મળે છે. હવે આપણે આગળ વાત કરીએ તો ઝેડનું પરિસ્થિતિવિદો છે તેમણે એવું કીધું એપ્રોક્સિમેટલી ઝેડ રેખાનું એટલે કે આ જે ઝેડ રેખાનું જે મૂલ્ય છે તે ઓલમોસ્ટ 0.1 થી 0.2ની વચ્ચે હોય છે. હવે આપણે વાત કરીએ શું કીધું કે ઝેડનું જે મૂલ્ય છે, ઝેડનું મૂલ્ય જ્યારે મર્યાદિત ક્ષેત્રમાં જાતિ સમૃદ્ધિ અને વિસ્તારનો સંબંધનો અભ્યાસ કરીએ તો ઝેડનું મૂલ્ય 0.1 થી 0.2ની વચ્ચે આવે છે. પણ આ મર્યાદિત ક્ષેત્રની વાત કરીએ. પણ જ્યારે આપણે કોઈ ખંડના
વાત કરીએ, એટલે કે ખંડ એટલે કે એશિયા ખંડ. એક એક્ઝામ્પલ લઈએ, એશિયા ખંડ. તો તમે જાણી શકો છો કે એશિયા ખંડ તો કેટલો મોટો છે. તો એ કેટલો મોટો છે, બરાબર. તો એ મોટો હોવાને પરિણામે એમાં જાતિ વિવિધતા બી કેટલી વધારે હશે. તો એમાં ઝેડનું મૂલ્ય વધી જાય છે. કેટલું વધીને? 0.6થી વધીને 1.2 થઈ જાય છે. આપણે જ્યારે એક લિમિટેડ એરિયા, લિમિટેડ એટલે વાત કરીએ તો ફક્ત દક્ષિણ અમેરિકાના જંગલમાં જાતિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ જો જોઈએ તો એમાં ઝેડનું મૂલ્ય 0.1થી 0.2 જેટલું મળે. પણ જ્યારે આપણે કોઈ ખંડ વિશે વાત કરીએ, ખંડ એટલે કે ધારો કે આપણે એશિયા ખંડ વિશે વાત કરીએ, તો ઝેડનું મૂલ્ય 0.6થી લઈને 1.2 સુધીનું મળે છે. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે વિવિધ ખંડોના ફક્ત કયા વિસ્તાર લઈએ તો ઉષ્ણ કટિબંધીય જે જંગલો છે, તો જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનની ફક્ત જાતિ સમૃદ્ધિ આપણે જોઈએ. વિવિધ ખંડોમાં ફક્ત જ્યારે આપણે ઉષ્ણકટિબંધ જંગલ આવેલા હોય તો એ જંગલમાં ફક્ત જે ફળ ખાતા હોય એવા પક્ષી અને સસ્તનનો અભ્યાસ કરીએ તો આ જે ઝેડ રેખાનો જે ઢાળ છે તો એ 1.115 જેટલું જોવા મળે છે. 1.15 જેટલું જોવા મળે છે. એટલે આપણે એના પરથી એટલું ખબર પડી જાય કે જેમ જેમ વિસ્તાર વધારતા જઈએ છે, અહીંયા જો લિમિટેડ એરિયા છે તો ઝેડનું મૂલ્ય 0.1થી 0.2, વિસ્તાર વધાર્યો એટલે ખંડની વાત કરીએ તો અહીંયા 0.6થી 1.2 થઈ જાય છે. તો જેમ જેમ વિસ્તાર વધારીએ છે તેમ તેમ જાતિ વિવિધતા વધે છે અને આ જે ઢાળ છે તો એ પણ વધે છે. હવે આ જે રેખીય ઢાળ છે તેનું આ સૂત્ર છે, બરાબર. હવે તમને બીજી વસ્તુ સમજાવું તો તમને કીધું તેમ કે આ વધે ને તો શું થાય? જેમ જેમ તમે વિસ્તાર વધારતા જાઓ તેમ તેમ આવી રીતે જાતિ સમૃદ્ધિ વધતી જાય છે. જો વિસ્તાર તમે વધારતા જાઓ ને તો ઢાળ ધીરે ધીરે આવો થઈ જાય છે, બરાબર. એટલે જાતિ સમૃદ્ધિ વધતી જાય. પણ જો તમે વિસ્તાર ઘટાડતા જાઓ તો જાતિ સમૃદ્ધિ ઘટતી જાય છે. તો ગ્રાફ કેવો બને? તો ગ્રાફ જે છે તે આવો બનશે. હવે ગ્રાફ આવો બને તો આ થીટાનું મૂલ્ય સ્વાભાવિક છે ઓછું મળે. ગ્રાફ જેમ જેમ આમ થાય તો થીટાનું મૂલ્ય અહીંયા કેવું વધારે મળે છે. ખૂણો મોટો બનશે, જેટલો ખૂણો નાનો એટલું મૂલ્ય ઓછું. તો તમે વિસ્તાર ઓછો કરતા જાઓ તો આના પરથી તમને એક ખ્યાલ આવે છે કે જેમ વિસ્તાર ઓછો કરો તો ઢાળ આવો બને છે અને વિસ્તાર ઓછો કરો, બરાબર. તેના લીધે જાતિ સમૃદ્ધિ બી તમને કેવી મળે? ઓછી મળે. હવે તમે ફક્ત ગુજરાતની વાત કરો તો એક લિમિટેડ એરિયા થયો કે જેમાં એક લિમિટેડ જાતિ વિવિધતા જોવા મળે. પરંતુ તમે એશિયા ખંડની વાત કરો તો વિસ્તાર તો વધે છે પણ સાથે સાથે જાતિ વિવિધતા પણ વધે છે. એના પરથી એવું કહી શકાય કે વિસ્તાર વધે તેમ જાતિ વિવિધતા વધે છે. તમે લિમિટેડ વિસ્તારમાં અભ્યાસ કરો તો એમાં લિમિટેડ જાતિ સમૃદ્ધિ જોવા મળે. ગુજરાતમાં લિમિટેડ જાતિ વિવિધતા જોવા મળે. વિશ્વની વાત કરો તો એમાં એરિયા વધી જાય ને, એરિયા વધી જાય તો જાતિની વિવિધતા વધી જાય છે. પરિણામે જે ઝેડનું મૂલ્ય છે તે પણ
વધે છે. ફરી એકવાર તમને પાછું સમજાવી દઉં છું કે જેમ એરિયા વધે છે તેમ જાતિ વિવિધતા વધે છે, પરંતુ એક સર્ટન લિમિટ સુધી. તો એના પરિણામે એક ગ્રાફ બને છે આવી રીતે, લંબચોરસ અતિવલય વળાંક જેવો ગ્રાફ બને છે કે જેનું આપણે સૂત્ર દ્વારા દર્શાવીએ તો S = CA/Z. પરંતુ જો આપણે એને કેના વડે દર્શાવીએ, લોગેરિધમ વડે દર્શાવીએ, તો ગ્રાફ જે છે તે આવી રીતે રેખા સ્વરૂપે જોવા મળે છે. હવે આપણે આ એક્સ્ટ્રા માહિતી મેળવી કે આના પરથી જો તમને રેખા સમીકરણ શોધવા કહીને તો એવી રીતે થાય કે આ log S એ ક્યાં આવેલો છે? y અક્ષ પર. અહીંયા શું લખવાનું? y. આ તો એક અચળાંક જ છે એટલે એને c જ લેવામાં આવે. હવે આ z છે તેને m વડે દર્શાવવામાં આવે છે અને log a ક્યાં આવેલું છે? x અક્ષ પર. તો જ્યારે પણ આ જે સૂત્ર જોવા મળે તો આને શું કહેવામાં આવે? આને રેખા સમીકરણ કહેવામાં આવે છે. ફરી પાછું એકવાર તમને સમજાઈ જાઉં છું, બરાબર? જાતિ સમૃદ્ધિ અને વિસ્તારનો તમે સંબંધ જો તો આવી રીતે લંબચોરસ અતિવલય વળાંક જોવા મળે છે. એને લોગેરિધમમાં કન્વર્ટ કરો તો રેખા સ્વરૂપે જોવા મળે અને જેનું સૂત્ર થાય log x S = log C + Z log A. જ્યાં એ જાતિ સમૃદ્ધિ છે, એ વિસ્તાર છે, y તો અહીંયા જ્યાં રેખા y ને છેદે તેને C કહેવામાં આવે છે અને આ જે ઢાળ બનાવે તો એને Z વડે દર્શાવવામાં આવે છે. તો ઝેડનું જે મૂલ્ય છે તે મર્યાદિત ક્ષેત્રમાં કરવામાં આવે તો કેટલું મળે? 0.1 થી 0.2. પણ ક્ષેત્ર વધારીએ છે તો ઝેડનું મૂલ્ય પણ વધીને કેટલું થઈ જાય છે? 0.6 to 1.2 થઈ જાય છે. તો તમને તમારા એક ચોપડીમાં એક એક્ઝામ્પલ આપેલું છે કે જો વિવિધ ખંડ છે, ઉષ્ણકટિબંધ જંગલોના ફક્ત જો ફળાહારી પક્ષીઓ અને સસ્તનની વાત કરીએ તો આ ઝેડ છે તો ઝેડ રેખાનો ઢાળ કેટલો મળે છે? 1.15 જેટલો મળે છે. તો આ રીતે આપણને મૂલ્ય મળે છે. હવે બ્રિટનમાં આગળ આપણે વાત કરીએ તો જે બ્રિટન છે તો બ્રિટનમાં વનસ્પતિ અને કેલિફોર્નિયામાં પક્ષીઓ કે પછી ન્યૂયોર્ક રાજ્યમાં મૃદુકાય પૈકી વર્ગીકરણ સમૂહ કે પ્રદેશ કોઈ પણ હોય, પરંતુ તેને અનુલક્ષીને આ જે ઢાળ બને છે તે કેવો હોય છે? એક સમાન જ રહે છે, બરાબર? અહીંયા તમને ચોપડીમાં એવો વર્ડ આપેલો છે
સમાશ્રયણ રેખાનો ઢાળ. મતલબ કે જો આપણે કશે બી બ્રિટનમાં વનસ્પતિનો અભ્યાસ કરીએ કે પછી કેલિફોર્નિયામાં પક્ષી હોય કે ન્યુયોર્કના રાજ્યમાં મૃદુકાય પૈકી જો વર્ગીકરણ સમૂહ કે પ્રદેશ કે પછી કોઈ પણ હોય, બરાબર, વર્ગીકરણ સમૂહ કાં તો પ્રદેશ કોઈ પણ હોય, પરંતુ આ જે સમાશ્રયણ રેખાનો જે આ ઢાળ બને છે, તો આ ઢાળ કેવો હોય છે? એક જ સમાન હોય છે. આપણે આ કહીએ ને આ એટલે મતલબ આ ઝેડનું મૂલ્ય જે છે તે એક જ સમાન જોવા મળે છે, એટલે કે 0.1 થી 0.2ની વચ્ચે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા જૈવ વિવિધતાના પ્રતિરૂપોનો જે ટોપિક છે તે પૂરો થાય છે, જેમાં આપણે અક્ષાંશીય ઢોળાંશને અનુરૂપ જાતિ વિવિધતા જોઈ, તેમજ જાતિ વિસ્તાર સંબંધો વિશે માહિતી મેળવી. તો આ જે પ્રશ્ન છે તો એ તમને એ રીતના પણ પૂછાઈ શકે કે જાતિ વિસ્તાર સંબંધો સમજાવો, ક્યાં તો પછી એ રીતના પૂછાય કે ટૂંક નોંધ આપો જાતિ વિસ્તાર સંબંધ. આ જે હેડિંગ આપેલું છે તે પણ તમારે ડાયરેક્ટ પૂછાઈ શકે, તો તમારે આટલું લખી દેવાનું. વિદ્યાર્થી મિત્રો, તમને બહુ સરળ ભાષામાં આ સમજાવવાનો પ્રયાસ કરેલો છે અને તમે ઇઝીલી સમજી જ જશો. અને ઘણી એવી વસ્તુ કીધેલી છે તો તે તમારે નોટબુકમાં લખી દેવાની, એટલે કે તમે જ્યારે પણ આગળ જતાં વાંચો તો પાછા કન્ફ્યુઝ ન થાવ અને તમને રિવાઇઝ પણ ઇઝીલી થઈ જાય.